In triangle PQR, N is on PR and QN perpendicular to PR. One condition is given, PN into NR is equal to QN square. તો પ્રૂવ ધેટ PQR 90. આપણે આ 90 પ્રૂવ કરવાનું છે. તો જો આમાં આ કન્ડિશન છે PN ઇન્ટુ NR ઇઝ ઇક્વલ ટુ QN સ્ક્વેર. તો મેં આને એમને એમ રાખ્યું QN સ્ક્વેર એટલે QN ઇન્ટુ QN. હવે આ QN ને અહીંયા લઈ જાઓ ને NR ને આમ લાવો તો શું આવે PN અપોન QN ઇઝ ઇક્વલ ટુ QN અપોન NR, રાઈટ. આને હું અહીંયા નીચે લઈ ગયો અને આને અહીંયા લાવ્યો એટલે PN અપોન QN ઇઝ ઇક્વલ ટુ QN અપોન NR, રાઈટ. હવે ટ્રાયંગલના નામ કઈ રીતે લખવાના ને એ જ મેઇન છે આમાં. જો આના પરથી ખબર પડશે પીની સામે ક્યુ આવે એટલે આ બે ટ્રાયંગલની વાત કરીએ છીએ. ધારો કે આ ટ્રાયંગલનું નામ કંઈ બી લખી દેવાનું, એક ટ્રાયંગલનું નામ લખી દેવાનું અને બીજા ટ્રાયંગલનું નામ એના પ્રમાણે સેટ કરવાનું. તો મેં આનું નામ લખ્યું PNQ એવું નામ લખ્યું, બરાબર. હવે એનની સામે તો એન જ આવશે આ ટ્રાયંગલનો એટલે એનની સામે એન. તો અહીંયા એન છે સેકન્ડ નંબર પર તો મેં અહીંયા એન લખ્યું. હવે પીની સામે ક્યુ આવે એટલે પીની સામે ક્યુ. તો આ ટ્રાયંગલમાં એન અને ક્યુ આવી ગયો તો બાકી શું રહ્યો આર. તો ક્યુની સામે આર તો આ ક્યુ એની સામે આર. નામ મેઇન લખવાનું કેવી રીતે એ જ સમજવાનું છે આમાં. તો મેં આનું નામ લખ્યું PNQ અને આનું નામ શું લખાય RNQ, બરાબર. સોરી PNQ તો આનું નામ લખાય QNR, રાઈટ. હા એવી રીતે. એટલે આમાં આના પરથી ખબર પડે કે પહેલાં આ ટ્રાયંગલનું નામ PNQ લખી નાખો. તારે PQN લખવું હોય તો PQN લખાય, પછી સામે એવી રીતે સેટ કરવું પડે. એટલે કઈ રીતે સેટ થશે પીની સામે ક્યુ આવશે તો આ પી એની સામે ક્યુ, એનની સામે એન, એનની સામે એન તો છેલ્લે આર જ આવશે ક્યુની સામે આર. ઓકે, હવે આ બે ટ્રાયંગલમાં આ સેટ થાય છે જોવાનું PN અપોન QN. તો PN અપોન QN, રાઈટ. QN અપોન NR, QN અપોન NR, રાઈટ. સેટ થઈ જાય છે. અને બંને ટ્રાયંગલમાં NN રાઈટ એંગલ છે, NN રાઈટ એંગલ. ઓકે, તો SAS ઉપરથી આ બંને ટ્રાયંગલ સિમિલર થાય, રાઈટ. SAS પરથી CPCTથી CPST આવશે, મેં બાય મિસ્ટેક લખ્યું છે. ધીસ ઇઝ CPST. ઓકે, તો CPST પરથી આ એંગલના એંગલ સેમ ના થાય તો આનું નામ મેં લખ્યું QPN. તો આનું નામ શું આવશે NQR કાં તો RQN, બરાબર. ઓકે, એવી જ રીતે આ ક્યુ અને આ આર પણ સેમ થાય તો આનું નામ મેં લખ્યું PQN. તો આનું નામ શું લખ્યું મેં QRN. ઓકે, હવે આ બંને ઇક્વલને એડ કરીએ. યુક્લિડની પ્રોપર્ટી આવતી હતી ને, ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ ધેન ધ હોલ આર ઇક્વલ. એટલે હું છે ને આને અને આને એડ કરું છું એટલે કોને QPN અને QRN. જો QPN અને QRN એટલે આ બેને એડ કરીએ છીએ. કેમ? કારણ કે બંને સરખા છે એટલે. તો QPN પ્લસ QRN ઇઝ ઇક્વલ આ બંનેને એડ કરીએ છીએ એટલે એવું યાદ રાખવાનું કે ક્યુ વાળો ક્યુ સાથે એડ કરો, આ બંનેને એડ કરો એટલે RQN પ્લસ PQN. ઓકે, QPN પ્લસ QRN ઇઝ ઇક્વલ ટુ RQN પ્લસ PQN. હવે QPN એટલે પી જ કહેવાય, QPN એટલે આખું પી જ છે અને QRN એટલે આખું આર જ છે. એટલે આના બદલે મેં પી લખ્યો, આના બદલે મેં આર લખ્યો. હવે PQN પ્લસ RQN જો આમાં PQN આટલો એંગલ, આટલો એટલે કેટલો આટલો PQN અને RQN એટલે આટલો. હવે આ બંનેને ભેગા કરો તો આખું PQR ના આવી જાય. તો આ પ્લસ આ બરાબર શું લખ્યું મેં PQR. હવે ટ્રાયંગલ PQRમાં એંગલ સમ પ્રોપર્ટી કે PQRમાં કયા કયા એંગલ આવે, એક PQR આવે, એક PRQ આવે, એક QPR આવે ઇઝ ઇક્વલ ટુ 180. PRQ એટલે R જ કહેવાય ને QPR એટલે P જ કહેવાય. તો R અને P નો એડિશન તો PQR છે. તો R અને B નો એડિશન આ બંનેનું એડિશન શું હતું PQR ફ્રોમ રિઝલ્ટ નંબર 4. આ PQR એઝ ઇટ ઇઝ PQR પ્લસ PQR 180 ધેરફોર PQR ઇઝ 90 પ્રૂવડ.